વલસાડની ગૌરવ ગાથામાં સૌપ્રથમ સ્મરણ થાય તે નામ છે મોરારજીભાઈ દેસાઈનું। 29 ફેબ્રુઆરી 1896ના રોજ ભદેલી ગામે જન્મેલા આ મહાનુભવ દેશના વડાપ્રધાન બન્યા। શિક્ષક પિતાશ્રી રણછોડદાસજી નાગરજી દેસાઈ અને માતા વજિયાબેનના સંસ્કારો તમને બાળપણથી જ સુદૃઢ અને શિસ્તનો વારસો આપ્યો। ભદેલી પ્રાથમિક શાળાથી શરૂ કરેલું શિક્ષણ કુંડલા ભાવનગર મેટ્રિક સુધી બાઈ આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ અને ગ્રેજ્યુએશન મુંબઈની વિલ્સન કોલેજમાં થયું। નાની વયે પિતાનું છત્ર ગુમાવતા પરિવારની જવાબદારી એમણે તેમની તેજસ્વીતાને કારણે મળતી સ્કોલરશીપથી નિભાવી। ઘણું બધું લખાયું છે અને ઘણું બધું કહેવાયું છે। તેમાં એક જે ઓથેન્ટિક વાત છે તે અલ્પા નાયક મોદી તેમની પાસેથી સાંભળીએ છીએ, જે બાઈ આવાબાઈ હાઈસ્કૂલમાં શિક્ષિકા હતા અને હાલમાં બગવાડા હાઈસ્કૂલના આચાર્ય છે। वाजपेयी की कलमी मोरारजी भाई। मैंने मोरारजी भाई को सत्ता में देखा है, सत्याग्रह में देखा है, कामकाज की माया में देखा है, यमराज की छाया में देखा है, लोकसभा में प्रथम और अंतिम पंक्ति में देखा है, विरोधियों के वाकबाणों को धैर्य से झेलते हुए देखा है, विरोधियों को चुप कराने वाले तीखे उत्तर देते देखा है, स्वदेश में देखा है, विदेश में देखा है, विजय और पराजय में भी देखा है। मोरारजी भाई कहीं भी हो, कैसे भी हो, उनके बारे में यूं कहा जा सकता है कि नजर ऊंची, कमर सीधी, चमकदार रौब सा चेहरा, बुरा मानो भला मानो, वही तेजी वही नखरा। આપણા વાલા મોરારજી કાકા પહેલા વડાપ્રધાન એવા છે કે જે સૌથી મોટી ઉંમરે એટલે 81 વર્ષની ઉંમરે વડાપ્રધાન થયા અને એ પહેલા બિન કોંગ્રેસી વડાપ્રધાન હતા। તેઓ સિદ્ધાંતવાદી એવા હતા કે લોકો એમને જિદ્દી કહેવાની પણ ભૂલ કરતા હતા। મુલાકાત મારેલી એવી હતી અને વિષય હતો ઇન્દિરા ગાંધી, વડાપ્રધાન ઇન્દિરા ગાંધી રાષ્ટ્રપતિ જ્ઞાની જયલસિંહને કદાચ ઇમ્પીચ કરે એવી ચર્ચા દેશમાં ચાલતી હતી। એ અંગે એમના વિચારો જાણવાના હતા। એમણે બહુ પ્રેમથી સ્પષ્ટતાથી એમના વિચારો વ્યક્ત કર્યા કે જો ઇન્દિરાબેન આ પગલું લે તો એ અયોગ્ય જ કહેવાશે। આ વાત એમણે સ્પષ્ટતાપૂર્વક કીધી। પણ મોરારજી કાકાનું સામાજિક અને રાજકીય ક્ષેત્રે પ્રદાન એવું અનન્ય છે। ગાંધીજીના એ એવા સિપાહી હતા કે એમને માટે તેઓ કંઈ પણ કરવા તૈયાર હતા અને સરદારના પણ એવા જ મજબૂત સહાયક હતા। એવા મોરારજી કાકાને એમની વર્ષગાંઠના દિને આપણા અનેક વંદન। દેસાઈ સ્મારક સમિતિના સંયોજક જગુભાઈ પ્રેમાભાઈ ટંડેલ આપણી સાથે છે અને એમના સ્મરણો મોરારજીભાઈ દેસાઈ સાથે તે આપણે થોડા શેર કરીએ। જી ભગુભાઈ, જણાવશો? હું દુર્લભભાઈ જોડે, અમારા માજી સરપંચ શ્રી દુર્લભભાઈ જોડે અમને ત્યાં જતા અને બર્થડે દિવસ પર દુર્લભભાઈ માજી સરપંચથી એમની જોડે અમે એમને ત્યાં બોમ્બે પુષ્યાના બિલ્ડિંગમાં જતા દર એની જન્મતિથિ પર। ત્યારેથી અમારો સંપર્ક થયેલો અને દર વર્ષે એમની 4 વર્ષે જ્યારે લીપ યર પર આવે ને જન્મજયંતિ તે વખતે અમારે જવાનું થતું। એમનો અને બદેલી ગામનો સંપર્ક એમાં એવો મૂળ બદેલીના દેસાઈ પાર્ટી ગામના, એમનો જન્મ અહીંયા ગામમાં જ થયેલો। અહીંયા ઉછળ થયેલી એમનો પ્રાથમિક શિક્ષણ આ શાળામાં લીધેલું એમણે અને પછી તો એમના બાપુજી જોડે ભાવનગરમાં જે કંડલા બંદર ખરું ને ત્યાં અમે પ્રાથમિક શિક્ષણ, પછી હવે આવાબાઈ હાઈસ્કૂલમાં એડમિટ થયેલા મેટ્રિક સુધી ને ત્યાર પછી એમના કુળદેવી હિંગરાજ માતાજીના દર્શને કાયમી આવતા। અત્યારે અમારા માછી લોકો સાથે એમનો સંપર્ક થયેલો અને તે વખતથી એમનો સંબંધ જળવાયેલો અત્યાર સુધી જળવાય। બદેલી સાથેનો સંપર્ક એમનો સતત હતો? હા, સતત હતો। એ એમનું મોસાળ છે, મોસાળ। એમનું ગામ બદેલી મૂળ, આમ તો અહીંયા વલસાડ પણ વડનવારમાં એમનું મૂળ મકાન। જી, થેન્ક યુ। હું છું નીરજ દેસાઈ, ઇન્ડિયા ન્યૂઝ। સુરત શહેરમાં 14 માર્ચે